હવે કેટલા જ્યાં શિખર ચારનો ઓઢું હોય એમને ખેતરમાં જઈએ તો ખેતરમાં નહીં હવે ચાણા લગન બગન કરશે શિખર મારો ખબર જ નથી પડતી કોઈ નહીં તો હવે મારા હારો બધા ગોઠતા નહીં હવે એમને કહેવું પડશે કે ભાઈ તમારે લગ્ન કરવા પણ નહીં હા હગે કરે ચલો ટાઈમ થયો ટાઈમ હવે તો હગે કરે છે પણ હજુ લગ્ન કરવાનું ના પડે હા તમે છો જતા બાપા ચાંદની રાહ જોઈને બેસી રહ્યો જો તમને કહું મારા લગ્નમાં બેન્ડ વાજા જોશે પછી મારા ડીજે જોશે અને પેલા પીપુડાવાળા તો જોશે તમે કોને વેવાઈને ત્રણ વર્ષથી હગું કર્યું હોય પણ મારા બેટા લગ્ન કરાવવાનું લોન નહીં દેતા હું તો કઈ કઈને થાક્યો એમની છોડીને તો તમે કોને શું કરવાનું હોય કે 3 વર્ષથી હગાઈ કરીએ પણ લગ્ન કરવાનું લોન નહીં દેતા બટા વાત તો તું સાચી કરે કે બેન્ડ વાજા લાવો ને ડીજે લાવો ને બધું લાવશું પણ હા તારો હારો છો હગાઈ કરવાનું તો કર્યું હોય પણ લગ્ન કરવાનું કરતો નહીં 3 વર્ષ થઈ ગયો મારા બેટાને પણ તું ચિંતા ના કરે આજ તો હું એમના ઘેર જઉં અને ચોખવટ કરવી કે ભાઈ હવે આ વર્ષે તમારે લગ્ન કરવો કે નહીં કરવો હારા 3 વર્ષ હગાઈ કરે થયો પછી અમની પ્રીતને બ્રીતને છોકરો વચ્ચે ઓછી થઈ જાય 3 વર્ષથી વાતો કરી કરીને મોબાઈલોમાં થાચ્યો હોય અને હજુ લગ્ન નહીં કરતા તો એમના પ્રીતનું શું થાય પ્રીત મળતી જાય શું કહેવું તમારું જયશ્રીબેન ઓહો હો ભાઈ આવતા લાગે છે આ તો મળતા છૂટા પડ્યા આબા તો દેતા હેડ આવો આવો ભાઈ આવો આવી ગયા તમે પાછા નહીં આવો બેહો શું કરો આ તમે ધક્કા ખવડાય કરો હો ભાઈ હા અમારો છોકરો લોહી પીજો કા હગાઈ એ કરી 3 વર્ષે પણ લગ્ન કરવાનું નામ નહીં દેતા એટલે આવું આ કહેવા આવ્યો હું તમને લગ્નનું ચમકો આપણે કોઈ એવો વેદ કે સગવડ નહીં અત્યારે એટલે તમે લગ્નનું તો હજુ હાલ વિચારશો જ નહીં શું કીધું પણ એ તો તમારો પ્રોબ્લેમ હોય યાર કે તમારે વેત નહીં સગવડ નહીં અરે પણ આપણે હાદેથી કરી દઈશું ના એવી વાત નહીં કરવાની મારા તો લગ્ન એવો ધૂમથી કરવાનો હોય ને ભલે હજુ બીજો 2 વર્ષ હતો અરે ટનાટન લગ્ન કરવાનો શું કીધું એટલે હાલ તો વાત જ ના કરશો તમે ત્યાં શાંતિથી ઘેર જઈને ઊંઘી દો લગ્ન તો હું મારી રીતે તમને ફોન કરી દો જાણે કરવાનો હતા હા એ પાછા વેત નહીં કશું અગવડ નહીં એમ કે પાછા કે અમારો ધૂમથી પછી હું અડધા ગયરા થયા પછી લગ્ન કરવાનો અમારો છોકરો અડધો ગયરો થઈ જાય પછી તમે લગ્ન કરવાનું કહો શું કરવાનું પછી આ તો ભાઈ કેવું હોય હવે તમારા છોડીઓના જમાના છે ને છોડીઓનો હા ભાઈ હવે આ બધું તમારા હાથમાં જ હોય ને અત્યારે હવે અમે એમ કરવા જઈએ કે હગું નહીં રાખવું તો ચોય છોડીઓ બીજી મળે ના એટલે અમારે તો હવે તમે કોઈ એમ જ કરવું પડશે ને હવે છોડીઓની બહુ શોર્ટેજ હોય એટલે અમારે તો તમે 2 વર્ષે કરો 4 વર્ષે કરો અમારે બીજું શું કરવાનું તાણ હવે સારું તાણ લ્યો રમ હું તો જઉં હવે ચાલે આવશે બાપા એ મારા એમનો જવાબ સાંભળવા હાથપત થઈ ગયો અને જો આ વખત ના પાડી લગ્નની તો પછી એ મળવા આવે એટલે નહીં વાત મળવા આવશે તો એટલે તો એવો ગીત ગાશે ને પછી ક્યાં મોસમ હે પછી કોકદાર મળવા બોલાયો ને મળવા ના જ્યાં પાછા કેવું ગાયન ગાશે કેવું એક વાર પીને મળવા
હો ગોળી એક વાર જીવડે મળવા નહીં તો જાય મારા પ્રાણ. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.